આ છે મળદાની મલાઈ ખાતા અધિકારીઓની ઓફિસ। આ ઓફિસમાં ભૂસ્તરશાસ્ત્રી અને એનો સ્ટાફ જે સામાન્ય માણસો જે પોતાની રોજીરોટી રળવા મોતને ભેટે છે એ મળદા ઉપર મલાઈ ખાતા અધિકારીઓનું એપિસેન્ટર છે। જુઓ, ચંચુપાતના તપાસમાં આ નીરવ બારોટ પ્રશ્ન પૂછતા મૂંગા ઢોર જેવા થઈ ગયા છે અને એમના સુપરવાઇઝરો તો સામું પણ નથી જોઈ શકતા। શું આ અધિકારીએ લાગુ પડતા અધિકારીઓએ કોઈ દિવસ ફરિયાદ કરી છે? શા માટે અત્યાર સુધી ફરિયાદ લાગુ પડતા અધિકારીઓ ઉપર તેમજ લાગુ પડતા મુખ્ય ખનિજ માફિયા ઉપર નથી કરવામાં આવી? લાખો રૂપિયા અને કરોડો રૂપિયા ખાડા બુરવામાં ખર્ચ્યા તો ખાડા ખોદાણા કેવી રીતે? આ અધિકારીઓની મિલીભગતથી ને। જુઓ શું કહે છે કરજડિયાભાઈ ભાઈ એની મૂળ તમારામાં આવે હે નૈતિકભાઈ? આ પણ મૂળી તમારામાં આવે છે? જે ભેટમાં થયું ભેટમાં જે ગુંગળામણથી મોત થયા કે જે ખનિજમાં મોત થયા એ તમારામાં આવે? સુપરવાઇઝર તમે છો એના? હે કેટલા ટાઈમથી તમે મૂડીમાં એ બાજુ ગયા નથી? એમ કે ગયા હતા? આ ખાડા ચેક કર્યા હતા તમે બુર્યા પછી? હે નૈતિકભાઈ, ખાડાનો બુરાણ થયું એ તમે વ્યવસ્થિત થયા નથી ચેક કર્યા હતા? તમે જવાબ આપતા નથી ભાઈ। હે નૈતિકભાઈ, કંઈ વાંધો નહીં, જવાબ તમે નથી આપો। નૈતિકભાઈ, મૂળીમાં તમારું અંડરમાં આવે, તમે કેટલી વખત ત્યાં ગયા હતા આ બનાવના સ્થળે? પહેલાં તમારા કાર્યક્ષેત્રમાં આવે ને કેટલી વખત ગયા હતા સુધીમાં તમારા કાર્યકાળમાં? ખાડા બુર્યા પછી, ખાડા પહેલાં, બુર્યા પહેલાં? જવાબ તો આપો ભૈયા, તમે અધિકારી છો, જવાબદાર। ગેદો શાખા તથા માઇનિંગ પ્લાન્ટ સુપરવાઇઝર તમે તરીકે તમારો હોદ્દો છે, ખોટી વસ્તુ છે કે સાચું? કોઈનું દબાણ હોય છે ત્યાં નહીં જવાનું? તમારે કોઈનું દબાણ હોય છે કે ત્યાં જવું નહીં, ચેક ના કરવું એવું? કોઈ અધિકારી કરપ્શન કરે કે તમને પૈસા આપે છે આ તપાસ નહીં કરવાના? તમને કોઈ પ્રલોભન, કોઈ અંગત હિત સ્વાર્થ તમારો થાય છે સિદ્ધ હોય જેના કારણે 3 મોત થયા છે? નૈતિકભાઈ, તમારી સાથે વાત કરું છું। ઓકે, તમે કે જવાબ દેતા નથી, સત્યતા છુપાવો છો એવું મને લાગે છે। શું હાલમાં જ 2-3 મજૂરોના મોત થયા છે, એ બાબતે તમે શું કહો છો? શું મહત્વનું બાબત આ શું છે? શા માટે મરે છે માણસો? સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકાના ભેટ ગામે ગઈકાલે રાત્રે જે બનાવ બન્યો એમાં ગેસના કોલસાની ખાણમાં ગેસ ગુંગળામણના કારણેથી 3 મજૂરોના મોત થયા છે। આ મજૂરોના જે મોત થયા છે તેની અત્યારે તો ફરિયાદ પોલીસે દાખલ કરી છે એ ખનિજ માફિયાઓ સામે, પરંતુ 6 મહિનામાં આ 12 મજૂરોના કુલ મોત થયા છે આ ગેસ ગુંગળામણના કારણે। વારંવાર આ ઘટનાઓ આ ચોથી ઘટના બની છે, પણ તંત્ર અને સરકાર કોઈ આ બાબતના પગલાં ભરતું નથી। જો કાયદેસર પગલાં ખરી રીતે ભરવામાં આવે અને આ જે કોલસાના ખાડાઓ કૂવાઓ જે છે તે ભૂસ્તરશાસ્ત્રી એમ કહેશે કે અમે 1.5 કરોડના ખર્ચે 2200 ખાડાનો અમે પૂરી દીધા છે, તો પૂરી દીધા છે તો એ તો એક પુરાવાનો નાશ કરે છે। નીચે મોટી સુરંગો કરી છે, ખનિજ માફિયાઓ સામે કોઈ સામે લેન્ડ ગ્રેબિંગ પણ નથી કર્યું કે પાછળના શસ્ત્ર પણ ઉગામ્યું નથી। કોઈ પણ ખનિજ માફિયાઓ આ બાબતમાં આવતા નથી। આખી જે ચેનલ છે એમાં સરકારી અધિકારીઓ, સરકારી તંત્ર અને રાજકીય આગેવાનો આ હપ્તા સિસ્ટમથી એક ખાતા કૂવાના જે કોલસાનું ખાતું હોય છે ને 1,75,000 જેવો એનો દર મહિને હપ્તો હોય છે। અત્યારે પણ 1,000 કૂવાઓ ધમધમી રહ્યા છે, તો પણ સરકાર આ કૂવાઓ જો બુર્યા હોય અને એમને પૂરણ કરી દીધા હોય તો શા માટે 15 દિવસમાં ફરી વખત ખુલી જાય? અત્યારે જે બારોટની જે હાવ ઊભો થયો છે, બારોટ કડક છે અને જે ખાડા બુરા છે એ અંદર જે ખાડો તો જે મેઇન હોલ છે એ જ બુરે છે, અંદર જે સ્ટેડિયમ જેવા જે પટ બનાવે એ કોઈ બુરતા નથી, એના કારણે આ થઈ શકે ખરું?
એના કારણે કોલસો અને પાણી બે વસ્તુ જે છે એ બે ભેગું થાય એટલે એમાંથી ગેસ ઉત્પન્ન થઈ શકે છે અને ગેસ ઉત્પન્ન થાય એના કારણે જ આમ લોકોના જે ગેસ ગુંગળામણથી મૃત્યુ થાય છે. તો આ સરકારી તંત્ર એ આ જે ખાડાઓ કોલસાના કૂવાઓ બુર્યા છે તો બુર્યા પછી આ કેમ તો એને સામે તમે લેન્ડ ગ્રેબિંગ કરો. સરકારી જગ્યામાં ચાલે છે, વન વિભાગની જગ્યા છે, ગૌચર જમીન છે, સરકારી ખરાબા જમીન છે, ખેડૂતોના માલિકીની જમીન છે, તો એની સામે પગલાં ભરવા પડે. અને આ જે સદંતર બંધ કરવું હોય તો ટોટલ સરપંચ, તલાટી અને મામલતદાર અને પોલીસ તંત્ર બધા સામે તમે ડિસમિસના ઓર્ડર જ્યાં સુધી તમે કાઢશો નહીં ત્યાં સુધી આ બંધ નહીં થાય. આમાં મુખ્યત્વે તલાટી અને ત્યાંના સ્થાનિક પોલીસ અને તંત્ર જવાબદાર હોય એવું લાગે છે તમને? આમાં જવાબદાર સરપંચ અને હોય છે. ગઈ જાન્યુઆરીમાં કલેક્ટરશ્રીએ સરપંચ અને તલાટીને નોટિસો આપવામાં આવી છે. એમાં કીધું છે કે તમારા ગામમાં ખનીજ ચોરી થશે, એનું કાંઈ પણ બહાર આવશે તો તમને કાયદાકીય રીતે પગલાં ભરવામાં આવશે, સસ્પેન્ડ કરવામાં આવશે. પણ આ ખાલી નોટિસો છે, એ નોટિસો સરપંચ અને તલાટી ઘોળીને પી ગયા છે. કોઈ પણ સરપંચ અને 22 ગામોમાં નોટિસો આપવામાં આવી હતી. એ 22 ગામોમાં એક પણ સરપંચ કે તલાટીએ જવાબ આપ્યો નથી અને એ જ ગામોમાં ફરી વખત ઘટના બની છે. આમાં શું આ ગામમાં જે પરપ્રાંતિયો છે એના કોઈ ચકાસણી કે કોઈ મામલતદાર, તલાટી કે પોલીસે કોઈ દી કરી છે? આ જે છે એમાં અત્યારે પરપ્રાંતીય લોકલ મજૂરો 12,000 કામ કરે છે, પરપ્રાંતીય મજૂરો 25,000 કામ કરે છે. ત્યારે આ 25,000 મજૂરોની કોઈ પણ પોલીસમાં ક્યાંય પણ નથી. આ તો આ લોકલ મજૂરો હતા એટલે આ આખું ઘટના બહાર આવી. બાકી પરપ્રાંતીય મજૂરો હોય તો 2 થી 4 લાખ રૂપિયા આપી અને રાતે એમ્બ્યુલન્સ લઈ અને લાશો એમના વતનમાં MP સુધી, રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવે છે, સગે વગે કરવામાં આવે છે. એટલે કોઈ ઘટના બહાર આવતી નથી. જ્યારે ઘટના બહાર આવે છે ત્યારે લોકલ મજૂરો હોય છે ત્યારે જ ઘટના બહાર આવે છે. તો આમાં પોલીસ તંત્ર માંડીને તમામ જવાબદાર ખરું તો કલેક્ટર સુધી? હું કહું છું કે આમાં સરપંચ, તલાટી, મામલતદાર, PSI, પ્રાંત અધિકારી, SP ખુદ બધા આમાં જવાબદાર છે. સૌનો સાથ સૌનો વિકાસ છે. સૌનો સાથ સૌનો વિકાસ એ બરોબર છે, પણ આમાં બધા સામેલ છે. રાજકીય આગેવાનો પણ બધા સામેલ છે. એટલે કોઈ આ 25 વર્ષથી ખોદકામ ચાલી રહ્યું છે. જો સરકારી તંત્ર એમ અત્યારે કરતું હોય 2200 ખાડા, 2200 ખાડા જો એમને કોલસાના બુર્યા હોય તો કેમ ખનીજ ચોરી થઈ તો ખનીજના માફિયાઓ સામે એક પણ પગલું ભરવામાં ન આવ્યું? કેમ કોઈ સામે લેન્ડ ગ્રેબિંગ ન થઈ? કોઈ સામે પાછા તળે કોઈ પગલાં ભરવામાં ન આવ્યા? કોઈને જેલમાં ધકેલવામાં નથી આવ્યા અત્યાર સુધી? તો આ જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ આ જે સૌનો સાથ સૌનો વિકાસના એક ભાગરૂપે છે. ઓકે.